રજૂઆતમાં વાત ભાજપની જસદણમાં જીત વિશે। જસદણમાં ભાજપનો ભવ્ય વિજય થયો। કુંવરજીભાઈએ 19,979 મતથી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને હરાવી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી, જેને લઈ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જેમાં એક બાજુ કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો। કાર્યકરોએ રસ્તા પર ડિસ્કો કરી ખુશી વ્યક્ત કરી, સાથે જ બંદૂક વડે બોમ્બ ફોડી આનંદ વ્યક્ત કરાયો। કાર્યકરોએ રસ્તા પર ફટાકડા ફોડીને જસદણની જીતને વધાવી। બીજી બાજુ જસદણમાં સ્વૈચ્છિક રીતે લોકો પોતાની ઘોડી લઈ વિજય સરઘસમાં જોડાયા હતા અને ઘોડી સાથે ડાન્સ કર્યો। સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓએ ગરબા રમીને કુંવરજીભાઈના વિજયને વધાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની આ જીત પાછળ અનેક પરિબળો કામ કરી ગયા। ચર્ચા એવી હતી, કોંગ્રેસનો આ ગઢ છે અને ગઢમાં ગાબડું પાડવું ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે। કુંવરજી બાવળિયાએ જ્યારથી ભાજપમાં જોડાયા કોંગ્રેસ છોડીને, ત્યારે લાગી રહ્યું હતું કે આ તો કોંગ્રેસનો ગઢ છે, કુંવરજીભાઈને પણ માત મળી શકે છે, પરંતુ એવું થયું નહીં। કદાચ આજના પરિણામે સાબિત કરી બતાવ્યું કે આ કોંગ્રેસનો નહીં પરંતુ કુંવરજી બાવળિયાનો ગઢ છે અને જ્યાં ફરી તેમણે છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે વિજય પ્રાપ્ત કર્યો। ચર્ચા કયા પરિબળો છે, આવનારા સમયમાં શું રાજકીય સ્થિતિ જોવા મળી શકે છે, ચર્ચા કરવા આપણી સાથે રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ જોડાયા છે અને ભાજપ નેતા હિતેશભાઈ પટેલ જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા દેસાઈ સાહેબ, આપને પૂછવા માંગીશ, જે રીતના સમીકરણો હતા, જે પ્રકારની ચર્ચા હતી, 5 રાજ્યોના પરિણામ આવ્યા, 3 મોટા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ અહીંયા કોઈ કનેક્શન નહોતું, પરંતુ તેમ છતાં એક એટમોસ્ફિયર ક્રિએટ થયું અને બંને રાજકીય પક્ષોએ જોર પોતાનું વધાર્યું। કોંગ્રેસના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા લાંબા સમયથી જીતતા આવતા હતા। લાગી રહ્યું હતું કે આ તો કોંગ્રેસનો ગઢ છે, પણ કહી શકાય કે સાબિત થઈ ગયું કે અહીં જસદણમાં કોંગ્રેસનો નહીં પરંતુ બાવળિયાનું રાજ ચાલે છે। નિશ્ચિત આપણે જે શરૂઆતમાં 20મી તારીખે જે ચર્ચા કરતા હતા એમાં પણ બહુ સ્પષ્ટપણે બાવળિયા પોતે પોતાનો મત વિસ્તાર છે અને પોતે લડી રહ્યા છે, પોતે જીતતા રહ્યા છે, પ્રજા પોતાની સાથે છે, એ બાબતમાં બહુ જ કોન્ફિડન્ટ હતા અને એ કોંગ્રેસ તરફથી લડતા હતા ત્યારે જીતતા હતા, વચ્ચે હાર્યા પણ હતા, પણ એ એક મોટા ગજાના નેતા છે, સોજો માણસ અમે કહીએ મુંબઈની ભાષામાં, તો એક સારા માણસ તરીકેની એમની છબી છે, લોકોના કામ કરનાર માણસ તરીકેની છબી છે અને એ જીતશે એવું આપણને એ વખતે પણ અંદાજ હતો જ હતો। ઓફકોર્સ માર્જિન વિશે શંકા હતી, કારણ માર્જિન અને આ વખતે પણ મને લાગે છે કોંગ્રેસે સારું એવું ગજુ તો કર્યું જ છે। કોંગ્રેસનો સાવ પંક્ચર કરનાર કે ચકડો ચલાવનાર નેતા એ ઉમેદવાર એ આટલા બધા વોટ લઈ આવે એટલે એને માટે પણ એક મહત્વનું એની ઉપલબ્ધિ તો કહેવાય જ કહેવાય। પણ પ્રશ્ન તમે જે કહ્યું એમ કે 5 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનો પરાજય છતાં જસદણ જ્યારે આવ્યું ત્યારે એને ચેલેન્જ તરીકે એમણે સ્વીકાર્યું। પાર્ટીનું નેટવર્ક પણ કામ કરે છે, એટલે ધારો કે ગઈ વખતે કુંવરજીભાઈ માત્ર 9,000ની લીડથી જીત્યા હતા, આ વખતે એમને બમણી લીડ મળી છે અને એનું પોતાનું વ્યક્તિત્વ અને પાર્ટીનું આખું નેટવર્ક એ બંનેનો સુમેળ થઈને એ જીતી શક્યા છે। બિલકુલ, હિતેશભાઈ આપણી સાથે જોડાયા છે। હિતેશભાઈ, આજે તો તમામ સવાલોના જવાબ આપની પાસે હશે। આજે તો વિજય દિવસ છે ભારતીય જનતા પાર્ટી માટે, પરંતુ 51,000ની લીડની કંઈક વાત થઈ રહી હતી। આમ તો જીતે જીત છે અને હું એ બાબતે કોઈ એમાં શંકા નથી અને કોઈ એક વોટથી પણ સીપી જોશી મને લાગે છે હારી ગયા અને સીએમ પદના દાવેદારમાંથી હટી ગયા, એટલે જીતે તો જીત છે સ્વાભાવિક રીતે, પરંતુ આપને લાગે છે કુંવરજીભાઈના જે બળ છે એ બળમાં વધારો ભારતીય જનતા પાર્ટીનો છે? કારણ કે જે વરિષ્ઠ નેતાઓ આજે પ્રતિક્રિયા આપી રહ્યા હતા તે તમામ લોકો કમ્પેરિઝન કરી રહ્યા હતા કે જ્યારે આ પહેલા કુંવરજીભાઈ લડ્યા ત્યારે 9,000 હતા, પરંતુ એ ભાજપમાં આવ્યા એટલે 19,000 થયા। એટલે પાર્ટી ક્યાંક એક પોતાનું જે બેનર છે એ વધુ ઊંચું રાખવા પ્રયાસ કરી રહી છે।
તમે કીધું એમ સીપી જોશી લલિત મોદી સામે ક્રિકેટમાં 1 કે 2 વોટ જ જીત્યા હતા પાછા. ગયા વખતની રાજસ્થાન એમના એસોસિએશન એસોસિએશનનો જે ઝઘડો હતો એમાં લલિત મોદીને મત કરીને આજે પણ એવા પ્રમુખ છે. સવાલ જેમ કીધું હરિભાઈ સાહેબે કે ભારતીય જનતા પાર્ટીનું મજબૂત જમા પાસું એનું સંગઠન છે, અને એ સંગઠન અને કુંવરજીભાઈ બાવળિયાએ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાજીનામા આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, તરત કેબિનેટ મિનિસ્ટર બન્યા, અને એમને પોતે પણ એ વખતે કહ્યું હતું કે ભાઈ જસદણની પ્રજાનો જે વિકાસ છે એ વિકાસને ગતિ મળે. જસદણના લોકોની સાથે મેં જે હંમેશા મને જે પ્રેમ આપ્યો છે, મને જે અત્યાર આટલા વર્ષથી હું કોંગ્રેસમાં હતો તારે જીત્યો છું, અને આજે જસદણની અંદર એક કેબિનેટ મિનિસ્ટર તરીકે તમામ સમાજ મારી સાથે છે, તમામ સમાજના લોકો મારી સાથે જોડાયા છે, અને એની સાથે સાથે કોંગ્રેસના કેટલાક આગેવાનો એમની સાથે જોડાયા, અને એ જોડાવતા પહેલાં એમના સમર્થકો, શુભેચ્છકો આ બધા જોડે અમને ચર્ચા કરી છે. એટલે આ એક જે પરિણામ છે ચોક્કસ આપણા એક જે 3 રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે પરાજય થયો અને જે રીતે કોંગ્રેસ આમ જાણે કે ફોલો ઓન કરી નાખ્યું હોય, અને ફોલો ઓન પછી એ ક્લીન સ્વીપ થવી જોઈએ, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ખરા માર્જિનથી આખી ટેસ્ટ મેચ ને વન ડે જીતી જાય. હું માનું છું કે એ જે ઓવર કોન્ફિડન્સ હોય, અથવા તો કોંગ્રેસની નેતાગીરીમાં હજુ કંઈક ને કંઈક, મેં પહેલાં પણ હરિભાઈ સાથે જ્યારે બેઠા ત્યારે કોંગ્રેસે હજુ પણ એના એક આમાં શું છે કે ભાઈ દરેક વસ્તુને આજે તમે દરેકને સમજાઈ શક્યા, અને હવે આખો વર્ગ છે, આ મતદાર છે એ ભણ્યો હોય કે ના ભણ્યો પણ દરેકને એની સમજ છે. એટલે તમે એકની એક વસ્તુ કહો કે ભાઈ ખેડૂતોના પ્રશ્ન છે, યુવાનોના પ્રશ્ન છે, આ બધું જ છે, તો પણ આ બધો જ આટલો પ્રચાર કર્યા પછી બી 20,000ના માર્જિનથી જીતવું એટલે એક સ્ટ્રેટેજી તમારે ચોક્કસ. તમે હવે એક હિતેશભાઈ, આપણે આજની ચર્ચામાં આપણે એવો પ્રયાસ કરીએ કે એક પરિણામ આવી ગયું છે, પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફી આવ્યું છે, કુંવરજીભાઈ જીત્યા છે. જસદણની સ્થિતિ વિશે પણ થોડી ચર્ચા કરીએ. એ મુદ્દાઓ તો હતા, અને આપ કર્યા છો કે ખેડૂતોના મુદ્દા, પાણીના મુદ્દા, લાંબા વર્ષોથી કોંગ્રેસનું ત્યાં શાસન હતું. કુંવરજીભાઈ એ બાનું કાઢીને ભાજપમાં આવ્યા કે હું કોંગ્રેસમાં વિરોધ પક્ષમાં છું એટલે કાર્ય નથી કરી શકતો. પરંતુ સવાલ એ છે કે જ્યાં જે પ્રશ્નો હતા કાર્યને ગતિ મળે, એમને એમ કીધું કાર્ય તો એમને એ વખતે જ્યારે જીતતા હતા ત્યારે માણસ જ્યારે આટલા વખત જીતતા હોય તો ચોક્કસ એને પ્રજાની વચ્ચે જ રહ્યા હોય ને પ્રજાનું કોઈ કાર્ય નાનું મોટું કર્યું હોય તારે થઈ શકે. એની અંદર કેટલાક કામ એવો હોય કે જે તાત્કાલિક ધોરણે થાય, કેટલાક લાંબી જેને પતાવવા માટે અથવા તો એને પૂરા કરવા માટે તમને થોડાક સાલ પણ વધારે લાગે. એટલે એમને કુંવરજીભાઈએ એ સ્પષ્ટતા જ કરી હતી કે ભાઈ જસદણના વિકાસ માટે અને જસદણના વિકાસને ગતિ મળે, એ ગતિને મળે એ માટે કેબિનેટ પ્રધાન તરીકે હું હંમેશા તત્પર છું, અને આ દરેક સમાજ મારી સાથે છે. અને આ આંકડા ઉપરથી આપણને ચોક્કસ એવું દેખાય છે કે પછી પટેલ સમાજ હોય, દલિત હોય, કોળી પટેલ હોય, પછી એની અંદર રબારી સમાજ હોય, આ તમામ સમાજો એ જ્યારે આટલું થમ્બિંગ મેચ અને ઇવન જે અવસર કોંગ્રેસને હતો, અવસર આવ્યો તો એક ઉજવણીનો, એ પણ એમના ગામમાંથી પણ એ વોટ એવા ના મેળવી શક્યા કે જેમાં કોઈક જગ્યાએ તમે એ ટ્રેનમાં કોઈ જગ્યાએ લીડ પણ નથી કપાઈ. અચ્છા હરિભાઈ, સવાલ એ પણ છે જે આખું વોટિંગ મતગણતરી થઈ અને મતગણતરી 70 ઉપર ગઈ તો લાગી રહ્યું હતું કે એક કોળી સમાજના મતોનું પણ એક મોટું ધ્રુવીકરણ પરિણામમાં કદાચ જોવા મળશે, અને જે અન્ય જ્ઞાતિઓ છે એનું પણ એક ધ્રુવીકરણ જોવા મળશે, કારણ કે એક જ સમાજમાંથી બંને નેતા આવે છે. પરંતુ જે પરિણામ બાદ આંકડા આવ્યા, જે રીતે હિતેશભાઈ કર્યા છે કે એમના ગામમાંથી પણ કુંવરજી બાવળિયા વધારે વોટ લઈ આવ્યા, રૂપાવટી ગામ જ્યાં હાર્દિક પટેલ સભા કરવા ગયા હતા તેમાંથી પણ કુંવરજી બાવળિયા વધુ વોટ લઈ આવ્યા. તો એ કઈ પ્રકારનું આ પરિણામનું કઈ રીતે વિશ્લેષણ આપ કરી રહ્યા છો? નહીં, આમ તો બધા જ સમાજ તરફથી, ધારો કે હું એમ કહું કે કુંવરજીભાઈનું જે વ્યક્તિત્વ છે એ બધા સમાજમાં સ્વીકૃત વ્યક્તિત્વ છે, એમાં તો કોઈ ના ન પાડી શકે. જો કે કુંવરજીભાઈની જે ભાષા બદલાઈ કે પંક્ચર કરવા વાળો કે છકડો ચલાવનારો, આ છે ને, આ કુંવરજીભાઈની ભાષા ન હોઈ શકે, હું હંમેશા કહું છું. કારણ કે તમે ચા વાળો પ્રાઇમ મિનિસ્ટર થાય એનો ગર્વ લેતા હો, તો છકડા વાળો કે પંક્ચર કરવા વાળો જેને ધારાસભ્ય પણ થઈ શકે, તમારે વિરોધમાં જે ઊભો છે ઉમેદવાર એનો પણ આદર કરવો જોઈએ. એની ક્ષમતા જે હોય, આમ તો પાછો એમનો ચેલો જ છે, એટલે એ રીતે. પણ આની અંદર સોશિયલ એન્જિનિયરિંગ ભારતીય જનતા પાર્ટી જેને કહે છે,
જેને એ લોકો કોંગ્રેસનું નો જાતિવાદ કહે છે. એમની ભાષા, એમની ટર્મિનોલોજી જુદી જુદી હોય છે. એ કરે ત્યારે સોશિયલ એન્જિનિયરિંગ થાય, મારા મિત્ર ગોવિંદાચાર્ય વાળું, અને કોંગ્રેસ કરે ત્યારે એને જાતિવાદ કહે. પણ એમણે સોશિયલ એન્જિનિયરિંગ પરફેક્ટ કર્યું એમ કહીએ તો ચાલે. ભારતીય જનતા પાર્ટી કશું ઢીલું છોડવા નહોતી માંગતી. મને લાગે છે કે આખી ફોજ ત્યાં ઉતરી ગઈ હતી અને ક્યાંય છે ને કંઈ તકલીફ ન થાય એની કાળજી એમણે રાખી છે બધી જ રીતે. એટલે અને બીજું, કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એના 4 જ કલાકમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં એક કેબિનેટ મિનિસ્ટર બને છે. એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીને કોળી આગેવાનની ગરજ છે. આ છે ને એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે. અને આ વખતે જો એ હારે તો એમની જે અપેક્ષા હતી ભારતીય જનતા પાર્ટીની, એ અપેક્ષાને ક્યાંક લૂણો લાગે. એટલા માટે જો છેલ્લે મને લાગે છે ભરત બોગરાને પણ ચેરમેન બનાવી દીધા, એટલે કંઈ આગા પાછા ન થાય. નહીં તો હાથે રહીને પણ જેને ઘણો બધો ખેલ કરી શકે. પણ એમણે બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખ્યા. અને હિતેશભાઈએ બહુ સરસ રીતે કહ્યું કે હાર્દિકે જ્યાં મીટિંગ કરી ત્યાં આગળ છે ને એમને હાર મળી. ભારતીય જનતા પાર્ટી નો ઘોડો વિનમાં રહ્યો. એમના ગામમાં, અવસરભાઈના ગામમાંથી છે ને વોટ વધારે મળ્યા કુંવરજીભાઈને. એટલે એમણે ભારતીય જનતા પાર્ટીનું જે પાર્ટીનું નેટવર્ક છે એ બરાબર કામ કરતું રહ્યું. અને કુંવરજીભાઈનું પોતાનું વ્યક્તિત્વ. હરિભાઈ, સવાલ એ પણ છે, જે રીતના કુંવરજીભાઈ જીત્યા અને ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું કે સૌરાષ્ટ્રમાં આ તો હજી ટ્રેલર છે. એક વાતને જ્યારે ભાજપમાં જોડાયા સાથે જો મેચ કરીએ કે 4 દિવસમાં તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવા, ત્યારબાદ આ પ્રકારનું નિવેદન, લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને એક કોળી આગેવાનની જરૂર તો હતી, પરંતુ એક માઇક્રો અને એક પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર પ્રસાર પણ જસદણમાં કર્યો, જેનું પરિણામ આપણે જોઈએ છીએ. જો મને લાગે છે ત્યાં સુધી હવે લોકસભાની ચૂંટણી આવશે અને લોકસભાની ચૂંટણીમાં કમસે કમ 4 બેઠકો એવી છે કે જ્યાં કોળી વોટ જે છે એ બહુ જ અસર કરી શકે એમ છે. અને કોંગ્રેસની પાસે હું માનું છું કે 6 જેટલા ધારાસભ્યો છે, કોળી ધારાસભ્યો છે, અને બહુ જ પ્રભાવી ધારાસભ્યો છે પાછા. ભારતીય જનતા પાર્ટી વિકલ્પ શોધતી હતી પરસોત્તમ સોલંકીનો, હીરા સોલંકીનો, એ કોળી નેતા તરીકેનો. અને પરસોત્તમભાઈની તબિયત ત્યારે નથી સારી, પણ એમને શોધી રહ્યા હતા. પણ જો કોળી સમાજની એક વિશેષતા કહું, કોળી સમાજને એવો નેતા ખપે છે કે જે છે ને કોઈને ઝાપટ મારી શકે. એટલે કે એ છે ને કોઈ ઢીલો પીલો રેંજી પેંજી ન હોય. મને લાગે છે કે કુંવરજીભાઈ તો બહુ સજ્જન માણસ છે. એની સજ્જનતા એને જસદણમાં જીતાડી શકે, પણ આખા સૌરાષ્ટ્રમાં કોળી સમાજને સાથે લઈને એ જીતાડી શકશે કે કેમ? કારણ કે સામે પક્ષે પુંજાભાઈ વંશ છે કે ઇવન વિમલ છે કે પછી આ બાજુ તમે જુઓ તો આપણા ભાઈ સોમા ગાંડા છે. એ લોકોના વ્યક્તિત્વ તમે જુઓ તો એ મારી દ્રષ્ટિએ તો એ કોળી આગેવાનો જરા ભારે પડે એમ છે. પણ કુંવરજીભાઈની સજ્જન તરીકેની છાપનો ઉપયોગ કદાચ ભારતીય જનતા પાર્ટી એ પણ કરવા માંગતી હોય, કદાચ નેટવર્કનો ઉપયોગ કરવા માંગે. એટલે કોળી વોટની જે ઇન્ફ્લુઅન્સ છે, જે મને લાગે છે કે વિધાનસભાની 25 બેઠકો ઉપર એની ત્યાં અસર થઈ શકે એમ છે, એ રીતે લોકસભાની બેઠકોમાં એનો લાભ થાય એને માટેની એ કોશિશ પણ હોઈ શકે. હિતેશભાઈ, હવે જસદણ તો જીતી ગયા, મીન્સ લાંબા સમયથી કોંગ્રેસનું શાસન હતું, પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આવી, ત્યારે ફરી હવે આપ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતી ચૂક્યા છે, ત્યાંથી મિનિસ્ટર પણ છે. સવાલ લોકોને એ થઈ રહ્યો છે, જસદણની જે શકલ જે છેલ્લા 20 વર્ષમાં આ રાજ્યમાં જોવાઈ રહી છે કે જસદણનો ક્યાંય વિકાસ અથવા તો ક્યાંય ડેવલપમેન્ટના વિકાસના નામે ક્યાંય એનું નામું નિશાન નથી. ત્યાંની જનતા હજી પણ પીસાઈ રહી છે. જ્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો, ઝી 24 કલાકની ટીમ પણ ત્યાં હાજર હતી, ને લોકોનું કહેવું છે 5 થી 7 દિવસે અમને પાણી મળે છે. 5 થી 7 દિવસે પાણી મળે છે, વીજળીના કોઈ ઠેકાણા નથી. તો પડકાર તો છે આપની માટે, માત્ર જીતી ગયા, કેબિનેટ મિનિસ્ટર કક્ષાના મિનિસ્ટર છે, જીતી ગયા, પરંતુ જસદણનો વિકાસ તો કરવો પડશે. કારણ કે આપ કહી રહ્યા છો કે ટેસ્ટને વન ડે જીત્યા, પરંતુ લોકો તો કહી રહ્યા છે આ તો T20 છે, હજી તો ટેસ્ટ સિરીઝ 2019માં આવશે. T20 જીતવાની ક્ષમતા પણ એના માટે બી એક માઇક્રો પ્લાનિંગ જોઈએ. અને T20 અને ટેસ્ટ સિરીઝ બે અલગ વસ્તુ છે ને હિતેશભાઈ. અમે જુઓ ગયા વર્ષે પાંચોટમાં જે
ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. થોડા વખતમાં બીજું પણ એક ડેમનું ઉદ્ઘાટન કરવામાં જ આવશે અને સાથે સાથે પાણીની લાઈન પણ જે 70-80 ફૂટ ઉપર લઈ જવામાં આવવાના પ્રયત્ન ચાલુ થઈ ગયા છે. રોડ માટેના ઓલરેડી ટેન્ડરના કામ ત્યાં નીકળેલા છે. એટલે ચોક્કસ જસદણ, અને એવું નથી કે જસદણમાં કદાચ નાના મોટા અંશે ત્યાં કામ કદાચ થોડા મોડા થયા છે, પણ એવું નથી કે ભાઈ 20 વર્ષમાં કશું જ નથી થયું. 20 વર્ષની અંદર નાના મોટા જેટલા પ્રશ્નો સોલ્વ થતા હોય એ તમામ કાર્ય થયા છે. અને એ બતાવે છે આજે કુંવરજીભાઈની જે લીડ છે ને 20,000ની, એ બતાવે છે. કારણ કે આ 20-25 દિવસના પ્રચારમાં માધ્યમોથી લઈને કોંગ્રેસ બધાએ એ જ રજૂઆત લાગતી હતી ઇલેક્શનના દિવસ સુધી. એટલે એના આગલા જ્યારે ચૂંટણીનો દિવસ પત્યો તારે લોકોનું એક થોડુંક માઇન્ડસેટ એ થયું કે ના હવે અહીંયા કુંવરજી બાવળિયાની ચોક્કસ નિશ્ચિત જીત છે. ત્યાં સુધી ખેડૂતોના એટલા બધા જાણે પ્રશ્નો હોય, પાણીથી લઈને બીજા ઘણેક વસ્તુઓનો પ્રોબ્લેમ છે. એવું નથી હોતું. એટલે જ્યાં જે વસ્તુની જરૂરિયાત જ્યાં ઊભી થઈ ત્યાં સરકારે એની મશીનરીનો એવા કોઈ મુદ્દા નથી ઉપજાવી કાઢ્યા. મુદ્દા મેં શું કીધું, મુદ્દા નથી એવું નથી કહેતો નિશ્ચિત, મુદ્દા હોય પણ શકે. સરકાર હંમેશા ગંભીર છે મુદ્દા સોલ્વ. રાજ્યની જનતા આપને સાંભળી રહી છે, આપ ભાજપ તરફથી અહીંયા બેઠા છો, હોઈ શકે, હોવું જોઈએ છે કે નહીં? નહીં, મુદ્દા મેં તમને શું કીધું કે મારો સવાલ એક સિમ્પલ છે. 80% મુદ્દા સોલ્વ થયા છે માટે આ લીડ છે. અચ્છા, 20% કયા બાકી છે? જે બી બાકી હશે, કયા કીધું છે કે ભાઈ પાણીના પ્રશ્ન હશે, રોડના પ્રશ્ન હશે, આ તમામ વસ્તુઓ, વીજળીનો કોઈક જગ્યાએ પ્રશ્ન હશે. વીજળીનો પ્રશ્ન એટલો બધો નથી રહેતો, પણ સરવાળે ત્યાં ગામડાની અંદર લોકોને શું જોઈએ, સારા રસ્તા જોઈએ, પીવાનું પાણી જોઈએ અને ખેતરમાં પાણી મળી શકે, એ એમના રોજગારીનો કોઈક સાધન ઊભું થઈ શકે. આપ જસદણમાં ગયા હતા હિતેશભાઈ જ્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો? ના, હું જસદણ નથી. જસદણમાં, આટલા મોટા જસદણમાં રમવા માટેનું એક ગ્રાઉન્ડ નથી. ઠીક છે, ઘણી વખત એવું લાગતું હોય છે નેતાઓને, અથવા તો ઘણી વખત લાગતું હોય છે વરિષ્ઠ નેતાઓને કે જરૂરિયાત માત્ર વીજળી ને પાણી જ હોય છે, જરૂરિયાત માત્ર રસ્તાઓ હોય છે. રમવા માટેનું તેમની પાસે ગ્રાઉન્ડ નથી, તેમની પાસે કોલેજ નથી, તેમની પાસે કોઈ મોટી એવી શાળા નથી કે જ્યાં એ વધુ અભ્યાસ કરી શકે, ત્યાં રોજગારી નથી. રોજગારી માટે તેઓ રાજકોટ સુધી લાંબા થાય છે. હીરા ઉદ્યોગ હતો એ ઠપ થઈ ગયો છે. આપ કહી રહ્યા છો 20% મુદ્દા છે. મારું એવું કહેવું છે કે ત્યાં 70% તકલીફ છે. કાર્ય થયા હશે, રોડ, રસ્તા, પાણી એ તો સુવિધાઓ છે અને એ તો જરૂરિયાત છે લોકોની. પરંતુ સુખાકારી માટે આપ શું આપી રહ્યા છો, સુખાકારી માટે આપ શું આપવાનો છો, એની વાત કરીએ. ચોક્કસ, માનો કે તમે જેમ કીધું એમ આ પ્રશ્ન છે તો એ કુંવરજીભાઈ એક પોતે કેબિનેટની અંદર છે, રાજ્ય સરકાર પણ છે, અને જે વસ્તુનું અમલીકરણ આવનારા દિવસોમાં કરવામાં આવશે એ ચોક્કસ કુંવરજીભાઈના મગજમાં જ હોવું જોઈએ. અને કુંવરજીભાઈ સાથે ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા છે. એટલે દરેકને માનો કે જ્યાં પ્રશ્ન ઉપજ થયો હશે એની આ સરકાર ગંભીરતાથી નોંધ પણ લે છે. અને સરકાર એના દરેક કેબિનેટની અંદર તમે જુઓ, જ્યારે કેબિનેટમાં હોય ત્યારે કેબિનેટની અંદર મહિનામાં 1-2 દિવસમાં જ્યારે પણ એમને જ્યાં પણ કોઈ જગ્યાએ ફેરફાર અથવા તો એ કાયદાના અમલીકરણમાં કોઈ વસ્તુની અમલીકરણ કરવાનું હોય તો કેબિનેટ એ ખૂબ જ ગુજરાતના લોકોના હિતની અંદર હંમેશા નિર્ણય લેતી આવી છે. હરિભાઈ, 7% વોટ શેર વધ્યા છે ભારતીય જનતા પાર્ટીના 2012ની જો કમ્પેરિઝન કરીએ. 2012થી 2017 વિધાનસભા આવી, કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું ગત ચૂંટણીની કમ્પેરિઝનમાં. 2012ની કમ્પેરિઝનમાં 2017માં કોંગ્રેસ 77 બેઠક લઈ આવી શકી. ત્યારે જે વાતાવરણ હતું, ખેડૂતોના મુદ્દા જે મિતેશભાઈ કર્યા છે કે ખેડૂતોના મુદ્દા, અનામતના મુદ્દા, પરંતુ એની અસર અહીંયા કંઈ દેખાય નહીં એવું કહી શકાય, કારણ કે વોટ શેર વધ્યા છે, લોકો ઉલટા કુંવરજી બાવળિયા તરફ અથવા તો ભારતીય જનતા પાર્ટી તરફ મતદારો વળ્યા છે. તો એનું શું કારણ માનો છો? નહીં, નિશ્ચિત આમાં બે ત્રણ બાબત છે. એક તો કુંવરજીભાઈનું પોતાનું એક વ્યક્તિત્વ છે. બીજું, કુંવરજીભાઈ મિનિસ્ટર થયા છે અને મને લાગે છે જસદણને પહેલી વખત કોઈ કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો મળ્યો છે. એટલે આશા અને આકાંક્ષાઓ જાગી છે. એટલે એમને અપેક્ષા છે કે ચલો હવે અમારા કામ થશે. અને બીજું કે મને લાગે છે સરકારે અમુક જાહેરાતો પણ કરી છે કે ભાઈ 600 કરોડ કે આ કરોડ કે જે કંઈ હોય એની જાહેરાતો થવા માંડી છે. એટલા માટે એને લોકોને એક આશા જાગી છે. બીજી વાત એ છે કે મેં કહ્યું એમ કે આખી ફોજ જ્યારે, પાર્ટીની ફોજ જ્યારે કામે વળે છે અને એનું સોશિયલ એન્જિનિયરિંગ થાય છે ત્યારે પ્રશ્ન એની અંદર છે ને કેટલુંક ટાઢું પાડી દેવાનું હોય છે. એટલે ધારો કે ખેડૂતોના પ્રશ્નો છે પણ ખેડૂતોને સમજાવીને અત્યારે આ ચૂંટણી પતાવી દેવો, ચૂંટણી પછી આપણે બધું કરી દઈશું, એ આખી જે ભૂમિકા છે
એટલે અપેક્ષાઓ છે એમની પાસે, અને એ અપેક્ષાઓને કારણે એ એમને વિશ્વાસ ધારો કે કુંવરજીભાઈમાં છે, એને કારણે એ લોકો આપ તરફ વળ્યા હોય અને એમનું એ રીતનું એમને વિજયી બનાવવાનું આખું જે ગોઠવાયું હોય એવું બની શકે. એમાં હરીભાઈ આપે જેમ કીધું એમ હું એક પણ કહું છું કે કુંવરજીભાઈ બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એક કોળી પટેલ નેતા તરીકે એ સમાજના એક મોટા સમાજના પ્રમુખ તો હતા જ, પણ એમને ઓલ ઇન્ડિયા પ્રમુખ ઓલ છે ઇન્ડિયા કોળી પ્રમુખ, સમાજના. અને એની સાથે હરિભાઈ સંમત થશે કે એ વખતે એમને પ્રદેશના પ્રમુખ બનાવવા કરવાના હતા, તારે ના બનાયા. કેન્દ્ર સરકારમાં એ સંસદ તરીકે ગયા, તારે કોળી સમાજ હતો, એ વખતે એમને મિનિસ્ટર ઓફ સ્ટેટ બનાવવા જોઈએ તો ના બનાયા. એટલે એવા કેટલાક પ્રસંગો છે કે જ્યાં વિપક્ષના નેતા, વિપક્ષના ગુજરાત નેતા વિધાનસભા. આ મૂળ એટલે આ બધી વસ્તુ જે કોંગ્રેસ, મેં કીધું ને કે કોંગ્રેસે ઘણું હજુ એના નેતા શું છે કે ભાઈ એટલે જસદણ કોંગ્રેસે ના ગયા આપ્યું હશે. હોય, ભાજપે આપી દીધું. નહીં કોંગ્રેસ ના કોંગ્રેસ એટલે આજે જો 4 રાજકીય- કલાકમાં. કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ જ્યારે પણ એ પોતે રાજકારણમાં ઉતરે ત્યારે એ એના દરેક જમા પાસા લઈને જ ઉતરતી હોય છે. કોંગ્રેસને પણ આ જ વસ્તુની ખબર હતી, એને કોંગ્રેસ બધા જ આક્ષેપ કરશે, પણ એને હજુ માઇક્રો એનાલિસિસ કરવાની જરૂર છે. કોંગ્રેસના નેતા ખાલી ગાડીમાં બેસી અને મતદારોને મળી અને સમજાવવાનો પ્રયત્ન કરે. હવે ગુજરાતની પ્રજામાં એ આખો મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. અને જસદણના રિઝલ્ટ ઉપર આપણે કહી શકીએ કે બધું જ સમજાવવા છતાં પણ ગુજરાતના જસદણના, કારણ કે રૂરલ સીટ છે, અત્યારે એવું કહેવાતું હતું કે રૂરલની અંદર કોંગ્રેસનો સારો એવો દબદબો રહ્યો છે. એ 2017ની ચૂંટણીનો કોંગ્રેસનો પોતાનો એક જે વિશ્વાસ એમાં હતો, એની જગ્યાએ આજે જસદણમાં જે મોટી, મેં કીધું ને 20,000નું માર્જિન એ નાનું સૂનું માર્જિન ના કહેવાય. અને દરેક સમાજ અને દરેક લોકોએ કુંવરજી બાવળિયાને અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે. અચ્છા, રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. વિષ્ણુભાઈ, સ્વાગત છે શોમાં. વિષ્ણુભાઈ, આજનું જે પરિણામ છે, લાંબા સમયથી હરિભાઈ હિતેશભાઈ સાથે ચર્ચા ચાલી રહી છે મુદ્દા ઉપર, આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? આપ કઈ રીતે આ જે પરિણામ આવ્યું એનું વિશ્લેષણ આપ કઈ રીતે કરી રહ્યા છો? જો સામાન્ય રીતે તો આ પેટા ચૂંટણી હતી, અને પેટા ચૂંટણીનું બહુ મોટું મહત્ત્વ હોય જ નહીં. માનસિક રીતે બધાને, બંને પક્ષોને આ વખતે લાગતું હતું કે આ કોઈક બહુ મહત્ત્વની ઘટના છે. વાસ્તવમાં એવી ઘટના છે નહીં, પણ મીડિયાએ પણ કહ્યું અને બાકી બધાએ પણ કહ્યું, એટલે ચાલ્યું કે ભાઈ આ તો જીવન મરણનો સવાલ છે. કોંગ્રેસને એમ લાગતું જરૂર હતું કે જો ગુજરાતમાં આ રીતે પ્રવેશી શકાય 3 પેટા પેલી રાજ્યોની ચૂંટણી પછી, નરેન્દ્ર મોદીના પ્રદેશમાં અમે પહોંચ્યા અને જીત્યા. એક મોકો રાહુલ ગાંધીથી માંડીને અહેમદ પટેલ સુધીના બધાને મળી જાય. એમના નસીબે નથી થયો, અને નથી થયું એના ઘણા કારણો છે. જસદણમાં જે માણસે પોતાના રાજકીય જીવનની મોટી ઘણી બધી મૂડી ખર્ચી છે જીવનની, એ કુંવરજી બાવળિયા છે. એ આ પક્ષમાં હોય, તે પક્ષમાં હોય, પહેલાં જનતા પક્ષમાં પણ હતા કોઈક સમયે, પણ એની લોકપ્રિયતા છે. ખાલી લોકપ્રિયતાના આધારે જ એ જીતે એવું પણ નહોતું. અચ્છા, એટલે એને પાર્ટી તરીકે કોંગ્રેસે જે કંઈ કર્યું, હમણાં કહેવામાં આવ્યું એમ કે ઘણા અન્યાયો થયા હશે. દુનિયામાં પોલિટિકલ પાર્ટીમાં નેતાઓને અન્યાય થવા એ નવી નવાઈ નથી, બધી જગ્યાએ થાય છે. બાવળિયાને પણ એવું થયું હશે, એટલે છૂટ્યા અને મુક્ત થયા. કોંગ્રેસ મુક્ત જે આપણે ત્યાં શબ્દ છે ને, આ રીતે થયો. પણ એટલે મારે છેલ્લે કહેવાનું એ છે કે આ એક કારણસર આ ચૂંટણી મહત્વની બની છે. હરિભાઈ, જે ચર્ચાઓ તો પહેલા થતી હતી અને ચર્ચાઓ પરિણામ બાદ પણ થઈ કે પેટા ચૂંટણીમાં આમ તો વિષ્ણુભાઈએ કીધું કે બહુ એવું મહત્વ ખાસું હતું નથી, પરંતુ રાજકીય પક્ષો માટે આમ તો હરેક ઇલેક્શન અથવા તો હરેક કોન્સ્ટિટ્યુઅન્સી, હરેક સીટ ઇમ્પોર્ટન્ટ હોતી હોય છે. કારણ કે એક સીટથી 3 આંકડા સુધી ભાજપ પહોંચી ગઈ, 99થી 100 સુધી પહોંચી ગઈ. કદાચ માનસિક રીતે એક અસર કરવામાં કદાચ પાર્ટીને કદાચ ફાયદો થતો હોય, પરંતુ લોકસભા સાથે કોઈ લેવા દેવા છે? આ જે પરિણામ છે, આ જે સીટ છે, એ વાતાવરણને, આ પરિણામને અથવા તો એટમોસ્ફિયરને લોકસભામાં કોઈ અસર કરી શકે? નહીં, સ્વાભાવિક રીતે. હું તો એટલા માટે કહું છું કે ધારો કે કુંવરજીભાઈ બાવળિયા, આપણે તો પહેલેથી જે માનતા હતા અને કહેતા હતા, આપણે અગાઉની ડિબેટમાં પણ જે વાત કરી હતી, કુંવરજીભાઈ જીતશે. પણ કુંવરજીભાઈ ધારો કે હારી ગયા હોત તો એક કેબિનેટ મિનિસ્ટર હારી ગયા હોત, અને નરેન્દ્ર મોદીના ગુજરાતમાંથી હારી ગયા હોત, તો એની અસર બીજે ક્યાંય નહીં તો કમસે કમ સૌરાષ્ટ્રમાં તો જરૂર પડે. એટલે એ દ્રષ્ટિએ પણ એ બહુ જ મહત્વનું આ પરિણામ છે મારી દ્રષ્ટિએ.
અને એમની ચૂંટણી પણ એટલી જ મહત્વની હતી. અને બીજું, વિષ્ણુભાઈ જેમ કહ્યું એમ કે 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી હારી અને 3 રાજ્યો કોંગ્રેસ જીતી, ત્યાં સરકાર બની. એ પછી ગુજરાતની અંદર કોંગ્રેસને એમ હતું કે આપણે આ જીતી જઈએ તો જાણે ઈડરીઓ ગઢ જીતી ગયા એવું એક, કારણ કે આ કાર્યકર્તાઓનું મનોબળ જે ચાર્જ થવાની વાત છે, એમાં ધારો કે સરકાર બદલાય કે ન બદલાય એવું નથી, પણ એની અસર ચોક્કસ આવતી ચૂંટણીમાં એના ઉત્સાહમાં જરૂર ફરક પડે. હિતેશભાઈ, હવે જસદણ તો આપ જીતી ગયા છો, આપને લાગે છે કે પરિબળ જે કામ કરવા જોઈએ અથવા તો પરિણામમાં જે પરિબળ કામ કરી ગયા એમાં એમ્સની બિન અધિકૃત રીતે, આમ તો સત્તાવાર નહીં એવી એમ્સની જાહેરાત અને મોડે ઇલેક્શન કમિશનને રસ લેવો પડે એવી વીજ બિલની માફી, આ મુદ્દા મહત્વના સાબિત થયા તમારા મીન્સ ભારતીય જનતા પાર્ટી માટે પણ? વીજ બિલમાં તમે આમ જુઓ તો કેટલાય વખતથી વીજળી કંપનીઓ, એટલે પછી મોટા શહેર હોય કે નાના ગામડા હોય, એમાં એ વખત ગ્રાહકોને સ્કીમ આપતી હોય છે અને એની અંદર વ્યાજ મુક્તિથી લઈને બધું જ આપતા હોય છે. આ જે એવા વીજ બિલ હતા કે જેમને સરકારના એ વખતે પ્રવક્તા એમ કીધું હતું કે ભાઈ કોકના 200 રૂપિયા, કોકના 500 રૂપિયાને એવાથી જે વીજળીના કનેક્શન જેમને કપાઈ ગયા અને આટલા લાંબા વખતથી હોય, એમને એક વખત 500 રૂપિયા ભરી અને એમને વીજળીનું જોડાણ પાછું આપી દેવું. આ એ પ્રસંગ છે. અને સરકાર ઇલેક્શન સમય જ યાદ આવ્યું અથવા તો ઇલેક્શન સમય જે પ્રોસેસ પૂરી થઈ, એમાં એવું નથી એકલા ખેડૂતોના જ છે આમાં. અરે હિતેશભાઈ, સવાલ એ છે ઇલેક્શન કમિશન જો એવું નથી, પણ એમાં એવું કે જસદણને આખા ગુજરાત કરીને ઇલેક્શન કમિશનના અધિકારી જો એ માહિતી મંગાવતા હોય કે એવું તો શા માટે કે એવું શા માટે કે જસદણની ચૂંટણીની આચારસંહિતા લાગ્યા પછી અને રાજ્ય સરકારની જે કવાયત હશે એ હવે રાજ્ય સરકાર પણ એનો જવાબ યોગ્ય રીતે આપી દેશે. પણ એવું નથી કે ફક્ત જસદણમાં જે વોટરો છે એમના જે પ્રોબ્લેમ હતા એટલે જ આ થયું છે. અને ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શન મેં કીધું જેમ જીતી છે એ એનું સૌથી ગુજરાતની અંદર આપણે જોઈએ તો એનું પોતાનું એક સંગઠન, એની નેતાગીરી, એનું નેતૃત્વ અને કુંવરજીભાઈની પોતાની જસદણમાં જે સેવા છે, પોતાનો એક શિક્ષક તરીકેનો સરળ સ્વભાવ, જ્યાંથી એક સામાન્ય વ્યક્તિ તરીકે 95માંથી પહેલું ઇલેક્શન એ પોતે હારી ગયા હતા જનતા દળમાંથી જ્યારે લડ્યા ત્યારે, એટલે એ રીતે ઉભરીને પણ આજે રાજકારણની અંદર એમની પોતાની જે પ્રતિભા છે એ એમને જાળવી અને જસદણના લોકોની વચ્ચે હંમેશા રહ્યા છે. જસદણના લોકોની વચ્ચે રહ્યા છે, એમના કામ પણ કર્યા છે. એટલે આ બધી વસ્તુ જ્યારે ભેગી થઈ છે ત્યારે કુંવરજીભાઈની પ્રતિભા ઉપર આપે હાથ પકડીને તરી ગયા જસદણની સીટ. એવું નથી હોતું, એ તો કોળી ઉમેદવાર તરીકે અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયા ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોળી નેતાઓ પણ છે અને દરેક સમાજને જોડે લઈને પાર્ટી ચાલવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ આવી શકે છે. એની વિચારધારા સાથે એને ચાલવું જોઈએ અને કોઈ પણ આવી શકે છે, પણ કોઈ પણ કેબિનેટ મંત્રી તો ના બની શકે ને હિતેશભાઈ? જરૂર કેબિનેટ મંત્રી બનવું કે ના બનાવવું, તમે સાંભળો, આજે કેબિનેટ મંત્રી કોઈને બનાવવા કે ના બનાવવા એ દરેક પાર્ટીની સ્ટ્રેટેજી ને રાજકારણમાં જ્યારે કોઈ પણ ઉતરતું હોય, એ કોંગ્રેસને પહેલા દિવસે ખબર જ હતી કે આજે કેબિનેટ મિનિસ્ટર થયા છે અને 6 મહિનાની અંદર ચૂંટણી પણ આવવાની છે, છતાં પણ આ પરિણામ એટલું મોટું આવ્યું છે કે હવે એમને પોતાને મનોમંથન કરવાની જરૂર છે. અમે તો જે કંઈ કર્યું અમે કહીએ, પણ એનું પરિણામ એ છે. ઠીક છે, એક બ્રેક માટે રોકાઈ અને બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું ને જાણવાનો પ્રયાસ કરીશું કે 2019 આવી રહી છે. હવે આ પહેલા પણ આ સમીકરણ જોવા મળ્યું છે કે કુંવરજી બાવળિયા એ લોકસભા લડ્યા અને ત્યારબાદ ડોક્ટર ભરત બોઘરાને પણ ચાન્સ મળ્યો. આમ પણ કુંવરજીના અનવર તરીકે ડોક્ટર ભરત બોઘરા જોવા મળી રહ્યા છે. એટલે આગામી શું એ પ્લાનિંગ ચાલી રહ્યો છે કે તેની વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ.
વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે જસદણના જંગ વિશે, જસદણના જનાદેશ વિશે. આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે. વિષ્ણુભાઈ, જે પ્રકારે હરિભાઈ વાત કરી રહ્યા હતા બ્રેક પહેલા, કે મેં સવાલ એક એમ્સની જાહેરાતનો પણ પૂછ્યો કે એમ્સની જાહેરાત કરવી, પછી વીજ બિલની જે અનૌપચારિક રીતે આચારસંહિતા વખતે જાહેરાત કરવી, આપને લાગે છે કે જસદણમાં આ પરિબળો પણ ક્યાંક કામ કરી ગયા હશે? આંશિક થયું હોય પણ મોટે ભાગે સામાન્ય મતદાર આવી બાબતોમાં બહુ પડતો નથી. હવે એમ્સ રાજકોટમાં થવાનું, એમાં જસદણના નાગરિકોને એવી કંઈ મોટું એમાં કંઈ મળી જવા કંઈ નથી મળતું. સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી આ લડાઈ ચાલુ હતી અને હજી તો જાહેરાત જ માત્ર એ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓએ કરી છે, જાહેર નથી થયું. પણ જાહેરાત થયું. પણ એક વાત સાચી છે કે આજની પરિસ્થિતિમાં કોઈ પણ પાર્ટી ચૂંટણી જીતવા માટે ઊભી હોય ત્યારે એ ભજન મંડળી ચલાવતી નથી. એણે કંઈક ને કંઈક સામ દામ દંડ ભેદ ચારે કરવા પડે. આ વાસ્તવિકતા છે. આ ન હોવું જોઈએ પાછું એ આદર્શવાદીઓનો પેલો છે, પણ એ અત્યારે શક્ય નથી. એવા સંજોગોમાં આ એમ્સ કે વીજળી કે એને કારણે જ જીત્યા હોય, જો હું એટલા માટે વાપરું છું કે એને કારણે જ, કદાચ આંશિક કારણ હોય પણ કારણો બીજા ઘણા છે ત્યાં. અને જે કારણો છે ખાલી જાતવાદના પણ નથી, બીજા પ્રશ્નો પણ હશે. પાર્ટીના આંતરિક પ્રશ્નોએ પણ કુંવરજીભાઈને વધારે ફવડાવ્યા છે, એ પણ એ વાત સાચી છે. ત્રીજી વાત એ છે કે અહીં જે પ્રચાર થયો, ચૂંટણી પ્રચાર, એમાં રાજકોટની ટીમે બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અને એનું સ્પષ્ટ કારણ છે કે વિજય રૂપાણી રાજકોટથી છે. હવે રાજકોટનો તમારે પાર્ટીનો ભાજપ અને પેલા જનસંઘ એનો ઇતિહાસ જુઓ તો આખા ગુજરાતમાં રાજકોટ સૌથી વધારે પહેલેથી સક્રિય રહ્યું છે. અને રાજકોટના કાર્યકર્તાઓએ આખા ગુજરાતમાં ગમે ત્યાં પેટા ચૂંટણી હોય કે સામાન્ય ચૂંટણી હોય બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ત્યાં એમના બધા જ સંગઠનો સક્રિય છે. મજદૂર સંઘ છે કે વિશ્વ હિન્દુ પરિષદ છે, વિદ્યાર્થી પરિષદ છે, સહકારી બેન્કો છે, અને કોર્પોરેશન પણ એમના હાથમાં આવ્યા છે. મેયરો પણ ત્યાંથી બન્યા અને રાજકોટે 2 મુખ્યમંત્રીઓ આપ્યા. એટલે પાર્ટીની દ્રષ્ટિએ રાજકોટ એ એક પ્રકારનું એપી સેન્ટર છે. એ દ્રષ્ટિએ પણ આને જોવું જોઈએ. અને વિજય રૂપાણીએ બરાબર મહેનત કરી. એના પત્ની અંજલિબેન 10 દિવસ સુધી રોકાયા ત્યાં, પ્રચાર કર્યો. બીજા બધાએ ઘણા લોકોએ કર્યો હશે, પણ આખા ગુજરાતમાંથી અને બહારથી પણ આવ્યા છે. પણ આ એક નાનકડું પણ મહત્વનું પાસું મને લાગે છે. બિલકુલ. લોકસભા આવી રહી છે હરિભાઈ, અને લોકસભામાં આપણે પહેલાં પણ જોયું છે 2009માં કુંવરજી બાવળિયા લડ્યા અને ત્યારબાદ એમને કોંગ્રેસને હાર સહન કરવાનો વારો આવ્યો અને ડૉક્ટર ભરત બોઘરાને સ્થાન પણ મળ્યું. ડૉક્ટર ભરત બોઘરા આમ તો મોટી જવાબદારી લઈને તેમની પાસે હતી પ્રચાર પ્રસારમાં, અને તે દેખાણું પણ ખરી. જીત બાદ તે શિક્ષર પણ ફટકારી રહ્યા હતા વારંવાર. આવનારા સમયમાં આવી કોઈ સિચ્યુએશન ફરી જોવા મળી શકે છે? કે કારણ કે અત્યારના તો કેબિનેટ મિનિસ્ટર છે, પરંતુ લોકસભા નજીક આવી રહી છે અને સૌરાષ્ટ્રમાં, જેમ આપે પહેલાં કહ્યું એમ, કે સૌરાષ્ટ્રમાં કોળી આગેવાનો જે છે એમાં ક્યાંક શોધી પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. તો 2019ની સ્થિતિમાં આવા કોઈ સમીકરણો જોવા મળી શકે? નહીં, 2019ની ચૂંટણી જે આવે છે લોકસભાની, એની અંદર સ્વાભાવિક રીતે 26માંથી 26 ગુજરાતમાંથી મેળવવાની કોશિશ તો ભારતીય જનતા પાર્ટી કરે, પણ રિયાલિસ્ટિક ધોરણે આપણે કહી શકીએ કે સૌરાષ્ટ્રની પણ 2-3 બેઠકો તો આમ તેમ થવાની જ છે. અને એની અંદર કોળી મતદાતાઓ જે છે એ બહુ નિર્ણાયક છે. અને સામે પક્ષે એટલે કોંગ્રેસની પાસે હજુ પણ મજબૂત કોળી આગેવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે કોળી આગેવાન અમારા પરસોત્તમ સોલંકી કે હીરાની વાત કરીએ તો એના વિકલ્પો તો ઘણા વખતથી શોધાઈ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં, પણ કુંવરજીભાઈ જેવો સોજો માણસ એ એના વિકલ્પ તરીકે એમને મળે તો એનો એક ફાયદો પણ એમને થાય. આ છે ને સોશિયલ એન્જિનિયરિંગ. હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી અમારા ગોવિંદ ના શબ્દોમાં કહીએ તો સોશિયલ એન્જિનિયરિંગ કરે છે, અને કોંગ્રેસ ની વાત આવે ત્યારે એને જાતિવાદનું કાર્ડ ખેલે છે એમ કહેશે. એટલે વાત તો એકની એક છે કે કોળી વોટર્સ ઉપર પ્રભાવ પાડવા માટે એમને જેને કુંવરજી બાવળિયાનો ઉપયોગ જરૂર કરશે, અને એ ખાસી બેઠકો ઉપર એની અસર થવાની શક્યતા છે. કુંવરજીભાઈ કેટલા જસદણની બહાર કેટલા ઇફેક્ટિવ થાય છે એ એક મોટો પ્રશ્ન છે. અચ્છા હિતેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપ તો એવા જ જવાબ પ્રેફર કરશો કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને સંલગ્ન હોય, પરંતુ મારો સવાલ એક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો
એટલા માટે આપને એ સવાલ કરવો છે. 2019 માટેના આ બધા પ્લાનિંગ હતા, 2019માં કંઈક બીજું પ્લાનિંગ, મોટું પ્લાનિંગ છે, એટલા માટે આટલી મહેનત અહીંયા થઈ, પ્રચાર પ્રસારમાં બહારથી નેતાઓ આવ્યા, સંસદ સભ્યો આવ્યા, ધારાસભ્યો આટલા લાગ્યા. કારણ કે એકંદરે જેમ વિષ્ણુભાઈ કીધું કે પેટા ચૂંટણી એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોતી નથી, પરંતુ જે રીતના 3 રાજ્યોમાં, આમ તો 5 રાજ્યોમાં, પણ 3 મોટા રાજ્યોમાં જે રીતના પછડાટ મળી, તો આ કોઈ કંઈ રિલેટેડ જ નથી 2019 માટેનું જસદણને સિક્યોર કરવા માટેની વાત છે, એવું નથી ને? ના તો જસદણની જનતા સમજે થોડું. અંદર જે કંઈ સૌરાષ્ટ્રના બેલ્ટના જે કંઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એમ વિષ્ણુભાઈ સાહેબે કીધું એમ રાજકોટની એમની એટલે આજે ભંડારી હોય કે બોગરા તો પોતે લડ્યા હતા, અને એ સિવાયના જે નેતાઓ છે એ સૌરાષ્ટ્રમાં ફળદુ સાહેબ છે, એટલે એ જે અરસપરસની આજુબાજુના કોન્સ્ટિટ્યુન્સીમાં સૌરાષ્ટ્રના જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એ તાનું બાય ઇલેક્શન હોય, જેમ આ બાજુ સુરતમાં કોઈ જગ્યાએ લડાતું હોય તો તાનું નેતૃત્વ જતું હોય છે. સવાલ એટલો છે કે આજે ભારતીય જનતા પાર્ટી પાસે જે કોળી નેતાઓ છે એમાં કુંવરજીભાઈનો ઉમેરો થયા પછી અને જસદણ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય જે ચૂંટાયા છે, અને હું એવું માનું છું કે આવનારા દિવસોમાં આ જસદણના પરિણામથી એ લોકસભાની બેઠક ઉપર ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવાર આવશે, પાર્ટી એ વખતે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે નક્કી થશે, એની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચોક્કસતા ફાયદો થશે. અને કુંવરજીભાઈ એક કેબિનેટ મિનિસ્ટર જ્યારે કોળી આગેવાન તરીકે હોય ત્યારે સૌરાષ્ટ્રથી લઈને અમદાવાદ જિલ્લા સુધીના કોળી સમાજની એક પોતે ઓલ ઇન્ડિયાના પ્રમુખ તો છે જ, પણ સાથે સાથે એક કેબિનેટ મિનિસ્ટર હોય તો ભારતીય જનતા પાર્ટીના એના આવનારા દિવસોમાં લોકસભાની અંદર પણ મોટો ફાયદો થયો. લોકસભાના ઉમેદવારની અંદર જે ભારતીય જનતા પાર્ટીના આજે પ્રધાનમંત્રી છે અને ત્યાં આજે એક આ 5 વર્ષ પહેલાં જે એકબીજાના એક પોતાની જોડે બેસવું હોય અથવા તો એમની એક વાત કરવી હોય તો એ બેસી નતા શકતા, એ મહાગઠબંધન આજે એમના પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જ્યારે કરવાનો વારો આવે છે નરેન્દ્રભાઈ સામે, ત્યારે આવનારા દિવસમાં દેશની પ્રજાને ખબર છે કે ભાઈ લોકસભાની અંદર અને ભારતના વડાપ્રધાને જે રીતે કાર્ય કર્યા છે એ રીતે એક સબળ નેતૃત્વ ભારતને જોઈએ છે, અને નેતૃત્વ નરેન્દ્રભાઈ છે એ આ દેશના અને ગુજરાતના લોકો સમજે છે. નહીં, એ તો સમજવા પાત્ર છે કે વડાપ્રધાન સમજી ગયા છે એમ. નહીં, હું આપને એ કહું છું એ સમજવા પાત્ર છે આપ જે કહી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે. મારો સવાલ, મારે જવાબ એ નહોતો હિતેશભાઈ જોતો કે જે ભી ઉમેદવારોએ, મારો સવાલ એમ હતો કે આવનારી લોકસભામાં તમે કેબિનેટ મિનિસ્ટર હાલના જે વિજય બન્યા કુંવરજી બાવળિયાને ઉમેદવાર તરીકે ઉતારવાના છો કે નથી ઉતારવાના? કારણ કે તો જસદણની જનતાએ જે વિચારીને વોટ આપ્યા છે તે એમને ખ્યાલ આવે. જસદણની પ્રજાએ તો જસદણના વિકાસને ધ્યાનમાં રાખીને વોટ આપ્યો છે. અચ્છા, કુંવરજીભાઈને ધ્યાનમાં રાખીને નથી આપ્યો. કુંવરજીભાઈ અને એક ભાજપના ઉમેદવાર અને જસદણનો વિકાસ કેવી રીતે થઈ શકે, આ બધી જ વસ્તુ ભેગી થઈ અને એમને એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા છે. સવાલ આવે છે લોકસભાનો, તો મેં કીધું ને કે લોકસભાની હજુ આપણે વાર છે અને કોઈ પાર્ટી એવું નથી કહ્યું કે અત્યારે અમારો ઉમેદવાર છે, એટલે જ્યારે ઉમેદવાર સામે આવશે તો તરત જ મારા કરતા કદાચ તમને પણ વધારે વહેલા ખબર પડી જશે, એવું પણ મને. ના, એવું તો નોર્મલી ભારતીય જનતા પાર્ટી આપે જ કહ્યું ને, ભારતીય જનતા પાર્ટીમાં કદાચ એ શક્ય નથી હરિભાઈ કે વહેલા ખબર પડી જવી, કારણ કે સિક્રેટ મિશન્સ ઉપર એમ કહી શકાય ને કે કેન્દ્રમાં મંત્રી પણ થઈ શકે, નામ તો એ આવી જાય એવું બને ને. વિષ્ણુભાઈ, લોકસભામાં કોઈ આ સમગ્ર પ્રક્રિયાની કોઈ અસર જોવા મળશે ખરી? કારણ કે જે મેં હરિભાઈને અને હિતેશભાઈને સવાલ પૂછ્યો, આપની પાસેથી આપનો વ્યૂ જાણવા માંગુ છું કે લોકસભા નજીક આવી રહી છે, ભલે હિતેશભાઈ એમ કહેતા કે સમય લાગે છે, માઇક્રો પ્લાનિંગ તો ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં 6 મહિના પહેલા શરૂ કરી દીધું છે, પરંતુ એમના મતે અત્યારે ભલે જાહેર મંચ ઉપર એક વાર લાગે એમ હોય, પરંતુ આપનું શું માનવું છે, અસર કરતો મુદ્દો છે જસદણની ચૂંટણી? બેશક સમગ્રપણે આખા ગુજરાતને જો તમે નજરમાં રાખો તો જસદણની પેટા ચૂંટણી એમાં આવી જાય, બીજે આવશે તો બીજે પણ આવી જાય, બીજી કોઈ પણ પ્રકારની જે આપણે ત્યાં ક્રિયા પ્રતિક્રિયાઓ છે એનું પણ ચૂંટણીમાં અસર તો થાય જ છે. એટલે સમગ્રપણે આ ચૂંટણી પણ મને લાગે છે કે આપણે આ એમ કે સોશિયલ એન્જિનિયરિંગ, હરિભાઈની વાત મને સારી લાગી, ત્યાં જાતિવાદ કહે છે કે જાતિવાદનો ઉપયોગ, પણ આ જાતિવાદને સોશિયલ એન્જિનિયરિંગ શા માટે કરવામાં આવે છે એનું એ કારણ છે કે મૂળ પ્રશ્ન વિકાસનો છે. વિકાસના પ્રશ્નની સાથે તમે જાતિને પણ જોતરવી પડે, ઉપજાતિને પણ જોતરવી પડે, સવર્ણોને પણ જોતરવા પડે અને અવર્ણોને પણ જોતરવા પડે. એટલે આ આખી પ્રક્રિયાને આપણે એક જગ્યાએ સ્થાપિત કરી દઈએ કે આ તો જાતિવાદી રાજકારણ છે, એવું નથી.
એની પાછળ પણ આખી પ્રક્રિયા આ છે અચ્છા. કે કુંવરજીભાઈ પણ કેવળ કોળીના ઉમેદવાર તરીકે જીત્યા નથી. એક ગ્રુપ જરૂર એને સમુદાય ટેકો બીજાએ નહીં આપ્યો હોય, પટેલોએ આપ્યો છે, બાકી બધું દલિતોએ આપ્યો છે. અને અને મોટો વર્ગ છે જસદણમાં. બીજી મહત્વની વાત એ છે કે બાકી રાજ્યોમાં તો મહાગઠબંધનની ચર્ચા છે. આ પેટા ચૂંટણીમાં મહાગઠબંધનનો કોઈ બીજો પક્ષ ભલે નાની પીપુડી વાગતી હોય તો પણ એનસીપી છે. સૌરાષ્ટ્રમાં એનું વર્ચસ્વ કેટલેક અંશે છે, પટેલોમાં પણ. એટલે એને ટેકો આપી શક્યા હોત અને પ્રચારમાં આવી શક્યા હોત, બસપા આવી શકી હોત, પણ કોઈ દેખાયું નથી. એનો અર્થ એમ કે ગુજરાત વિશે જ્યારે વિચારવામાં આવે બહાર પણ, ત્યારે અલગ રીતે વિચારવાનો પોલિટિકલ પાર્ટીનો એક રસ્તો છે. મહાગઠબંધન એક એટલે એનસીપીએ તો ઉમેદવાર જ નથી ઊભો રાખ્યો એવી જાહેરાત એમને કરી હતી. નહીં એટલે વાત પ્રચાર પ્રસારમાં પ્રચારમાં મદદ નહીં આવ્યા. એમનું જે કહેવું છે એ છે કે દેશમાં પ્રચારમાં આવી મહાગઠબંધન- શક્યા હોત ને મહાગઠબંધનના ના ભાગરૂપે. મિત્રો તો ગયા હતા. અચ્છા. વ્યક્તિગત વ્યક્તિગત રીતે એ વસ્તુ અલગ છે, પરંતુ ઠીક છે. હરિભાઈ, જે પ્રકારની આપણે લોકસભાને રિલેટેડ ચર્ચા કરીએ છીએ, પરંતુ ઓન ગ્રાઉન્ડ જો ચર્ચા કરીએ, જસદણમાં તકલીફ તો છે, જસદણમાં લોકો પરેશાન છે, લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને સ્પેસિફિકલી કુંવરજી બાવળિયા માટે આ એક પડકાર છે. ભલે કેબિનેટ મિનિસ્ટ્રી છે એમની પાસે, એક કેબિનેટ મંત્રી છે, પરંતુ જસદણનો જો વિકાસ નહીં થાય વિધિન શોર્ટ પીરિયડ, તો કદાચ 2019માં જેમ વિષ્ણુભાઈ એમ કીધું હોય કે અસર કરતો મુદ્દો તો છે જ. નહીં, સ્વાભાવિક રીતે જસદણની પ્રજા આશા આકાંક્ષા રાખીને એમની પાસેથી એ કેબિનેટ મંત્રી થયા છે, તો એ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવશે. અને સરકાર પણ ધારો કે 600 કરોડ રૂપિયા કંઈક એમણે બજેટ ફાળવી પણ દીધું છે, તો એ રીતે આશા આકાંક્ષા તો રાખે જ છે. પછી ધારો કે એ નહીં લાગે કે કંઈ પ્રગતિ નથી થતી, તો પછી પ્રજા પોતાની રીતે પેલું કરી શકે. પણ આમાં મુશ્કેલી બીજી છે. કોંગ્રેસની પાસે પોતાનું નેટવર્ક અથવા તો એનો ઉમેદવાર જાહેર થયા પછીનું નેટવર્ક ચાલુ થાય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કાયમનું નેટવર્ક હોય છે. એ કાર્યકર્તાઓની કાડર છે, સંઘ પરિવાર આખો કામે વળે છે. એટલે એનો એને ફાયદો છે. એટલે અહીંયા જુઓ ને, આપણે 9,000માંથી 19,000 એટલા માટે થઈ લીડ કે કુંવરજીભાઈની ધારો કે 9,000 આપણે ગઈ વખતની ગણી લઈએ, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એમાં જોડાઈ એને કારણે. અને બીજું કે સ્વયં મુખ્યમંત્રીની પોતાની પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો, એટલે બધાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાને કારણે પણ એને જ એને ફાયદો થયો છે. એટલે લોકો આશા આકાંક્ષા રાખીને તો જરૂર વિચારે છે. આ એક લીડ પાછળ હરિભાઈ આપ શું કારણ જોઈ રહ્યા છો? 9,000 થોડા સમય પહેલા જ 9,000ની લીડ, અચાનક કેબિનેટ મિનિસ્ટર એમને બનાવ્યા, અને કદાચ આ એક મુદ્દો મહત્વનો સાબિત થયો કે કેબિનેટ મિનિસ્ટર છે, આપણા ગામમાં પહેલી વખત કોઈ નેતાને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે, અને એના કારણે એક મોટો લીડનો આંકડો સામે આવ્યો. મને લાગે છે લીડ આના કરતા મોટી હોવી જોઈતી હતી. કુંવરજીભાઈના વ્યક્તિત્વને જોઈએ તો એ રીતે, અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેટવર્કને જોઈએ તો. કારણ કે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી સામે નહોતી, સાથે હતી. જ્યારે અગાઉ છે ને ભારતીય જનતા પાર્ટી સામે હતી. એટલે કુંવરજીભાઈનું વ્યક્તિત્વ તો, અને જો તમે ગઈકાલ સુધી કુંવરજીભાઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા કાડર અથવા પક્ષ એની વાત જ નથી કરી. મને એમનો જે વ્યક્તિ એમનો પોતાના વ્યક્તિત્વની જે વાત કર્યા કરતા હતા. ઇવન આપણે મતદાન થયું એ દિવસે પણ એમણે પ્રજા મારી સાથે છે, મેં પ્રજાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનું નામ એમણે ઓછામાં ઓછું લીધું. આજે એમણે ભારતીય જનતા પાર્ટીનું નામ લીધું, અને મને લાગે છે સ્વાભાવિક છે, એની પાર્ટી છે, એ પાર્ટીમાં જોડાયા છે, એ પાર્ટીની સરકારમાં છે. એટલે એ બંનેનું સમ ટોટલ થાય. પણ જેમ 151 કરીને માધવસિંહનો રેકોર્ડ 149નો બ્રેક કરવો હતો, ટાર્ગેટ તો ઊંચા જ રાખવા પડે. ભલે 99 એ સત્તામાં તો આવ્યા, જો જીતા વહી સિકંદર, પણ એ રીતે જેને 51,000ની લીડ અમને મળશે એવું આજે સવારે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટીવી ચેનલો ઉપર કહેતા હતા. પણ મને લાગે છે 1 વોટથી પણ જીત્યા તો જીત્યા છે. અચ્છા વિષ્ણુભાઈ, આપ આ લીડને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક તો 7% વોટ શેર વધ્યા છે 2012ની કમ્પેરિઝનમાં ભારતીય જનતા પાર્ટીને 7% વોટ શેર એમનું વધ્યું છે. બીજું, હમણાં થોડા સમય પહેલા ચૂંટણી ગઈ, એમાં 9,000 સમથિંગની લીડ કુંવરજી બાવળિયાને કોંગ્રેસ તરફથી મળેલી,
હવે સીધી અચાનકથી 19,000 20,000ની લીડ મળી જવી ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ ક્યાંક કામ કરી ગયું, પ્રચાર પ્રસાર કામ કરી ગયું કે વ્યક્તિગત ઇમેજ જે કુંવરજી બાવળીએ ઊભી કરી છે આટલા વર્ષોમાં એ કામ કરી ગયું? 4-5 પરિબળો ભેગા થયા. કુંવરજીભાઈ તો હતા જ. પાર્ટીએ જીવના જોખમે ત્યાં પ્રચાર કર્યો છે. કોઈ પણ ભોગે આપણે જીતવું છે અને એ તમારામાં હોય વૃત્તિ તો જ જીતી શકાય વધારે સારી રીતે. ત્રીજી વાત એ છે વિકાસનો સવાલ. મને લાગે છે કે એના ઉપર આપણે બહુ ઓછું ધ્યાન આપીએ. જસદણ વિસ્તાર એવો છે, મેં જોયો છે કે એમાં વિકાસના ઘણી બધી સંભાવનાઓ અને પીડાઓ બંને છે. જી 1985નું એક ઉદાહરણ મને નજર સામે આવે છે કે એ વખતે દુષ્કાળ હતો આખા સૌરાષ્ટ્રમાં અને રસ્તા ઉપર પશુઓના હાડપિંજરો ફરતા હતા. એવા સંજોગોમાં ભાઈ રાજીવ ગાંધી ત્યાં જામનગર જઈને ત્યાં રાતોરાત એમને માટે રફાળેશ્વરનો પેલો ઢોરવાળો ઊભો કરી દેવાયો હતો. આ બધું થયું હતું એ દિવસોમાં. એક નાનકડું પ્રતિનિધિ પત્રકારોનું એ જસદણના પ્રવાસે ગયો તો એમાં હું હતો. એક કિસ્સો મને ટાંકવાની ઈચ્છા એટલા માટે થાય છે કે સામાન્ય માણસની પીડા કેવી હોય છે. જસદણની આગળ જતાં એક રસ્તામાં અંતરિયાળ એક દુષ્કાળ રાહત કાર્ય હતું, એ જોયું, ચાલતું હતું બરાબર. એનાથી થોડેક આગળ ગયા, કંઈક 12 કિલોમીટર દૂર એક નાનકડું ગામ. સાંજ પડી ગઈ હતી અને અમે જોયું ગાડીમાંથી તો પાદરમાં બધા ફાનસ લઈને ઊભા હતા. હવે આપણને નવા કે રાત્રે અત્યારે ક્યાંક કોઈ મહેમાન આવવાના હશે શું હશે. ગયા અમે, એમણે કહ્યું કે સાહેબ અમે રાહત જોઈ છે કે કોઈ વીઆઈપી નીકળે, કોઈ નેતા નીકળે કે ધારાસભ્ય કે તમારા જેવા લોકો નીકળે. કારણ શું? તો કારણ એ કે સાહેબ અમે બધા 2-3 દિવસથી અમારા ઘરમાં અનાજ નથી. કારણ એ પણ છે કે અમે રાહતકારમાં અમને જવું જોઈએ અને જવું જોઈએ એટલે અમે જતા હતા. રોજ જઈએ સવારે અને ત્યાંનો ઠેકેદાર અમને કહે છે કે તમે તો 12 કિલોમીટરની અંદર નથી, તમને નહીં લઈએ, એટલે પાછા આવીએ છીએ. એટલે અમને ન્યાય મળે એટલા માટે અમે આ ઊભા છીએ. હવે આવી ઘટના સ્વતંત્ર ભારતમાં જ્યારે માધવસિંહ સોલંકી આટલી મોટી સીટો લઈને બેઠા હતા એવા સમયે પણ જો થતું હોય તો એનો અર્થ એમ કે ગમે ત્યાં તમે તપાસ કરો, ચારે બાજુ વિકાસની ઈચ્છા છે. અને આ વિકાસની ઈચ્છા સામાન્ય માણસની તો ઈચ્છા એટલી જ હોય કે મારો ઘરનું મકાન સારું રહે, મને દાણા પાણી મળી રહે. એ પણ કામ આવી હશે. ભલે અત્યારે એવી પરિસ્થિતિ નથી જસદણમાં, સારી પરિસ્થિતિ, પણ સારી છે ને વધારે સારી બનાવવી એ જ લોકતંત્રની નિશાની છે. આ મોટું કારણ આ મતદાનમાં પડ્યું હોય એવું મારું અંગત રીતે માનવું છે. હિતેશભાઈ, આપના મતે જસદણમાં શું પહેલું કાર્ય કરવાની આપને જરૂરિયાત લાગે છે? સામાન્ય રીતે એવું થતું હોય છે રાજકીય પક્ષો, રાજકીય નેતાઓ જે તે પેટા ચૂંટણી અથવા તો ચૂંટણી આવે તે બેઠકની ચર્ચા કરતો હોય છે, પરંતુ જેમ વિષ્ણુભાઈ કીધું કે અંતરિયાળ ગામો પણ છે. ઝી 24 કલાકના રિપોર્ટર સંવાદદાતા સાથે વાતચીતમાં પણ ઘણા લોકોએ કહ્યું છે કે અમારે તો બસ મેળવવા 3 કિલોમીટર ચાલવું પડે છે અને 108ની સુવિધા પણ અમારા ગામ સુધી પહોંચી શકતી નથી. તો જસદણની આ પરિસ્થિતિ છે જ્યારે ગુજરાતને, અમદાવાદને આપણે એક વિકાસ મોડલ તરીકે દેશમાં પ્રસ્તુત કરતા હોય અને એમાં જસદણ જેવા શહેરની આટલી પેટા ચૂંટણીમાં આટલા હાહો કર્યા પછી એની સ્થિતિ આવી હોય તો કદાચ એ રાજકીય પક્ષો માટે અને જે જાહેર જનતા છે એ ચિંતાનો વિષય છે. તો આપને શું લાગે છે પહેલું કાર્ય ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારે શું કરવું જોઈએ? કારણ કે આપ પણ વાકેફ છો આ સ્થિતિથી. ચોક્કસ, તમે જેમ કીધું એમ જે કંઈ પ્રશ્ન ઉપસ્થિત થયા છે જસદણની અંદર, રાજ્ય સરકાર અને કુંવરજીભાઈ, હવે તો કુંવરજીભાઈ એક કેબિનેટ મિનિસ્ટર છે અને આ ઇલેક્શન પહેલાં ગરીબીએ જેમ કીધું એમાં 400-500 કરોડના જે કામો, એટલે કોઈ પણ સરકારના કામ જ્યારે એની જાહેરાત થાય ત્યારે એનું અમલીકરણ થતાં અને એને પૂર્ણ થતાં સમય લાગતો હોય છે. પણ એ જનતાના કાર્ય સાથે કરવા માટે કટિબદ્ધ છે. એમનું પોતાનું એક નેતૃત્વ છે એ આજ સુધી એ રીતે જઈ રહ્યું છે. અને હું એવું ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ અને નીતિનભાઈની જે સરકાર છે એ છેવાડાના માનવીને એને સુવિધાઓ મળે, પ્રાથમિક સુવિધાઓ મળે એ તરફના કાર્યને ચોક્કસ એ ધ્યાનમાં રાખી અને આવનાર દિવસોમાં જે કંઈ કામ પૂર્ણ નહીં થયા હોય એ દિશામાં આ રાજ્ય સરકાર, પછી એ પાણીનો પ્રશ્ન હશે, તમે કીધું એમ રસ્તાનો પ્રશ્ન હશે, સિંચાઈનો સૌથી મોટો પ્રશ્ન જસદણમાં છે. એટલે ગયા વખતે પણ મેં કીધું એમ કે ત્યાં તલાવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાં વખતો કુદરતી આ વખતે આપણે વરસાદ ઓછો પડ્યો છે, પણ ગુજરાતની અંદર આપણે ચોમાસાને અને ત્યાંના પાણીના સ્ટોરેજને ધ્યાનમાં રાખી અને ઘણા કાર્યો
રાજ્ય સરકાર કરે છે અને કરતી આવી છે. અને તેથી કરીને આપણે ત્યાં બીજા જે રાજ્યો છે એના કરતાં પાણીના પ્રશ્નો હોય કે બીજા રસ્તાના પ્રશ્નો હોય, અને રસ્તા આપણે ગુજરાતમાં તમે જુઓ તો હું માનું છું કે 80-85% આપણે ત્યાં રસ્તાઓની સુવિધાઓ સારી હોય છે. અને ગામડાની અંદર બી આજે જ્યારે અમે અમારા ગામડામાં જતા હતા ત્યારે મને યાદ છે કે નડિયાદથી ને આણંદથી ફરીને જવું પડતું હતું. આજે એ જ મારા ગામમાં પહોંચવા માટે આજે ગામડામાંથી 4 રસ્તા નીકળે છે, એમાંથી જેને જે માર્ગ લેવો એ લઈ શકીએ. હવે તો હેલિકોપ્ટર પણ જતું હશે. હેલિકોપ્ટર ના, હજુ અમારા ગામમાં હેલિકોપ્ટર નથી પહોંચ્યું. નહીં, આપના ગામમાં 4 રસ્તા હશે, જસદણમાં નથી, એનું શું? એટલે મેં કીધું જસદણની અંદર, આમાં આખા જસદણમાં નથી એવું તો નથી. હિતેશભાઈ, પરિણામથી તમે મારો સવાલ, મારી જ્યારે કમ્પેરિઝન કરીએ, હિતેશભાઈ, મારો એક સિમ્પલ સવાલ છે. નાના ગામમાં વિપક્ષી MLA રહ્યા સતત એટલે છે એમ પ્રશ્ન નિશિતનો એ છે. મારો સવાલ એક સિમ્પલ છે. એમને વિપક્ષી રહ્યા તારે પણ એમને એમની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. તમને ખબર છે, લોકસભામાં હતા તારે પણ કર્યો છે. નહીં, તો ભાજપમાં આવ્યા ત્યારે પૂછવું હતું એમને. એ ભાજપમાં આવ્યા ત્યારે પૂછવું હતું કે તમારી ગ્રાન્ટનો તમે ઉપયોગ કર્યો છે, અને તમે જ્યારે આટલી મોટી પાર્ટી કોંગ્રેસના નેતાને સ્વીકારી રહી છે, આવકારી રહી છે, એમનું નેતૃત્વ સારું છે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. અને જસદણના વધારે વિકાસ કેવી રીતે થઈ શકે? અને એકલા જસદણનો નહીં કહું છું, હું તો આખા ગુજરાતનો. મારો એક સિમ્પલ સવાલ છે હિતેશભાઈ. હા, કુંવરજી બાવળિયા કોંગ્રેસના નેતા હતા, એટલે જસદણમાં એ ભાજપમાં આવે પહેલા જસદણનો વિકાસ થયો છે, કેટલો થયો છે? જસદણની અંદર એમને પોતે એમના જે કંઈ કાર્ય છે એમને પોતાને મળતી ગ્રાન્ટ અને એમના પોતાના વખતથી જે કંઈ કાર્ય પૂરું કર્યું છે, ત્યારે રાજકારણની અંદર કોઈ વ્યક્તિ આટલું લાંબુ ટકી શકે. અને ગુજરાતની અંદર મતદારો જાગૃત છે, અને જાગૃત મતદારોમાં એમને દરેક સમાજ જોડે રહ્યો છે. એવું નથી કે હંમેશા એ જીત્યા છે તો ફક્ત એ જે સમાજમાંથી આવે છે માટે જ જીત્યા છે, પણ દરેક સમાજની સાથે એ જોડે લઈને ચાલ્યા છે. આ એમનો સરળ સ્વભાવ છે અને એમને કામ કર્યા છે. અને આ વખતે એમને જ્યારે કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને એમને પોતે જસદણ માટે જે ઇનિશિયેટિવ લીધું, હું એવું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે કાર્ય એ કરશે. અચ્છા, એટલે કાર્ય તો કર્યા છે કોંગ્રેસમાં રહીને તેમણે, આનાથી વધારે કરશે. રાજકારણની અંદર નિશ્ચિત જ્યારે કોઈ વ્યક્તિ આટલું લાંબુ ટકી શકતા હોય તો એની પાછળનું કોઈ પણ વસ્તુ, કદાચ તમે જસદણમાં ગયા હોય તો આ પ્રશ્ન નહીં પૂછવો હોય. તમારા ચેનલ ઉપરથી એક વસ્તુ કહું કે તમે 100 જણને ફોટા બતાયા અને 100 જણે એમ કીધું કે આ કુંવરજી બાવળિયા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, સરળ માણસ છે ને અમારી વચ્ચે રહ્યા છે. એટલે આનાથી પણ તમને ખ્યાલ આવી જતો હતો. અને જ્યારે સામે પ્રતિપક્ષના ઉમેદવાર કોંગ્રેસના જ્યારે કહ્યું ત્યારે એમાંથી 30% એમ પણ કહ્યું કે ચૂંટાઈને ગયા પછી એ દેખાયા નથી અમારા જિલ્લા પંચાયતની વિધાનસભામાં. એટલે આ પ્રશ્ન. અને બીજું કે નાના પ્રશ્નો જે કંઈક જિલ્લા પંચાયત લેવલના હોય, આટલા લાંબા સમય સુધી ટકી રહેવા પાછળના કારણ શું છે? વિશેષજ્ઞો હરિભાઈ, વિષ્ણુભાઈ બંને આપણી સાથે, એમની પાસેથી જાણી લઈએ. વિષ્ણુભાઈ, જસદણની સ્થિતિ વિશે આપ વાકેફ છો. ત્યાં સિંચાઈના પ્રશ્નો છે, ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે. પહેલા જ આપણે ચર્ચા કરી કે ત્યાં તો જસદણ આખા વિસ્તારમાં રમવા માટેનું એક મેદાન પણ નથી. તેમ છતાં આટલા વર્ષો સુધી ટકી રહેવું, તેમ છતાં ફરી 6ઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવું, આપ કયા પરિબળો માનો છો? એક વ્યક્તિગત ઇમેજ છે કે એની પાછળના પાર્ટી ફોર્મ્યુલા કામ કરી રહ્યા છે? આ વસ્તુને આપણે આલોચનાની દ્રષ્ટિએ ના જોવી જોઈએ. વાસ્તવિકતા છે આખા ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં. ખરી વાત એ છે કે છેલ્લે સુધી વિકાસનો રથ પહોંચતો નથી. સબકા સાથ સબકા વિકાસ એ મહત્વાકાંક્ષાથી જાહેર થાય, પણ નીચે જતાં જતાં બ્યુરોક્રેસી, પોલિટિકલ પાર્ટી, સ્થાનિક નેતાઓ, ત્યાં સુધીમાં જે રોળાઈ જાય છે કેટલાક પ્રશ્નો, નાના પ્રશ્નો સુધી પહોંચતું નથી. કુંવરજીભાઈ નહીં, એનો અનુભવ કોંગ્રેસમાં થયો હશે અને ભાજપમાં થશે. અચ્છા, આશા રાખીએ તો થવાનો છે. પણ એક કમિટેડ માણસ જો હોય રાજનીતિમાં, સમાજ નીતિમાં, તો એ ઘણા બધા પ્રશ્નોને પાર કરી શકે. અચ્છા હરિભાઈ, ઘણા ઉદાહરણો છે. સમયનો અભાવ છે એટલે હું તમને એક જ આમાં જે કુંવરજીભાઈનું લાંબી ઇનિંગ જે છે એવું જ એક બીજું ઉદાહરણ હું આપું. ખેરાળુ, જ્યાં 1952 થી શંકરજી ઓખાજી ઠાકોર અને અત્યારે છે ને ભરત ડાભી એમનો દીકરો એ છે ને ધારાસભ્ય સતત થતા રહ્યા છે. આજે પણ ખેરાળુ પછાત છે. એટલે જુઓ, કાર્યકર્તા સારો, શંકરજી ઓખાજી કાર્યકર્તા બહુ સરસ, પણ એ વિકાસ લાવી જ શકે એવું જરૂરી નથી. પ્રજા એમની સાથે જોડાયેલી રહે, એમના કોમ્યુનિટીનું પણ એને ટેકો, જેમ કે ઠાકોર સમાજ અમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વધારે છે, એનો એને લાભ છે. એવું જ અહીંયા પણ એમને કોળી સમાજનો લાભ છે. એટલે આ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. ઓકે, હિતેશભાઈ, હરિભાઈ અને
વિષ્ણુભાઈ આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા કરીને ચર્ચામાં ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા. બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વની અપીલ. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે આપની ટીવી સ્ક્રીન પર 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. વિશેષ રજૂઆત માત્ર બસ આટલું જ. નમસ્કાર.